આજે આપણે આ કપાસને પૂરો થતા હાઠિયું કાઢવાની જે સમસ્યાઓ ખેડૂતની અંદર હોય છે કે હાઠિયુંમાં બધે મૂંઝવણ હોય છે કઈ રીતે હાઠિયુંની કાઢવી. તો આજે આપણે ભાઈશ્રી ખેડૂત શ્રી પ્રગતિશીલ ખેડૂત અને ઓર્ગેનિકનું કરી રહ્યા છે એવા ખેડૂત સાથે આપણે વાત કરવી. આજે હાઠિયું કાઢવાની કઈ રીતે કાઢો તમે? આ મોબાઈલ શ્રેડર કહેવાય, આમ દેશી ભાષામાં ફૂંકણી કહેવાય. હા, એટલે હાથીનો ભૂકો થઈ જાય ને વાહે ખાપા નીકળતા જાય, ખાતર થઈ જાય. હા, હા, તો આપણે હળગાવી દઈએ ખેતરમાં, ઢગલા કરીને હળગાવી. હા, ઘરનું ખાતર હોય તો એ હળગાવી દઈએ ને બહારથી લેવા જઈએ. પ્રાકૃતિક ખેતીમાં આની જરૂર છે, આ સાધન તરીકે. હા, આ બધું ખાતર થઈ જાય, જીવામૃત પાહુ એટલે બધું હળીને ખાતર થઈ જાય, કોઈ જરૂર જ ન પડે. આ કપાસની અંદર તમે રાસાયણિક વાપરેલું કાંઈ કે બધું ઓર્ગેનિક? ઓર્ગેનિક જ વાપરેલું, ઘરનું જ બનાવેલું. ઘરનું શું વસ્તુ કઈ રીતે વાપરો? આ ગૌમૂત્રનું બનાવી, હા, 10 ફળની અર્ક બનાવી, પછી બ્રહ્માસ્ત્ર બનાવી, અગ્નિઅસ્ત્ર બનાવી, હા, આ ઈળની દવા. હા, એટલે કોઈ જરૂરી નથી પડતી. પછી જીવામૃત પાઈએ, જીવામૃત છાંટીએ માથે. હા, આમાં કોઈ રાસાયણિક દવા કે ખાતર નાખ્યું જ નથી. બરાબર, કોઈ જરૂર જ નથી. બરાબર છે. અત્યારે આ ટ્રેક્ટર હાલે છે એ તમારે હાઠિયું કાઢે છે. હા, તમે જે કીધું શું નામ આપ્યું? ફૂંકણી દેશી ભાષામાં, દેશી ભાષામાં ફૂંકણી મોબાઈલ શ્રેડર. છે. હવે આ હાઠિયું કેવી રીતે નીકળે છે આનાથી? બહુ સરસ નીકળે, હા, હા, ઝડપે નીકળે. હાથીનો ભૂકો કરી નાખે ને વાહે ખાપો નીકળી જાય. ખાપો કેવડો કરી એનો? ખાપો રે જમીન માંથી એટલો પાળે છે એટલો રહ્યો. આ ફૂંકણીમાં પેલી ફેરું આટલો ખાપો રહે, બરાબર? પછી વાહે રાપ આવે એટલે કાઢી જાય. હા, હા, રાપ હારે જોઈન્ટ આવે કે પછી ફરીથી આગવાની? ના ના, હારે તો આને હાલી ગઈ થાય. છે આ બાજુ હાલી ગઈ છે. તો કેવડા ખાપા નીકળ્યા? જમીન એટલો તો જમીનમાં અંદર હોય. હા, આવડો ખાપા નીકળે, બરાબર છે. એટલા વીણવાનું દે. એટલા ખાપા વીણવાના રહે તો ઘણું કામ આપણને સરળ પડી જાય ને. બરાબર. તો આજે આ કપાસની હાઠિયુંનું આ રીતે કરવાનું કારણ તો એક તો એ છે ખેડૂત શ્રીનું કે ભાઈ પોતે ઓર્ગેનિક કરી રહ્યા છે. તો કે ખોટું આપણે બહાર હાઠિયું બાળી દેવી ને એમાં જે તત્વો ઓર્ગેનિકના છોડની અંદર રહેલા હોય એ પણ જમીનની અંદર પાછા ફરીથી એનું સક્રિય થતા હોય. તો એટલા માટે તમે આ ભૂકો કરી રહ્યા છો કે અન્યની જેમ હાઠિયું હળગાવી દેવું નથી કરવું. બરાબર છે. અંદર આગ જ નથી લગાડવાની. ખેતરની અંદર આગ લગાડવાથી લગાડવાની જ નથી. આગ લગાડો અહીંયા બેક્ટેરિયા મરી જાય. જમીન તો બેક્ટેરિયાની બનેલ છે. હા, સજીવ જમીન શું કામ કહેવાય છે? હા, નિર્જીવ તો નથી. નહીં, બેક્ટેરિયાની બનેલ છે. આગ લાગે એટલે નીચે બેક્ટેરિયા હોય જમીનમાં એ બધા મરી જાય, અળસિયું મરી જાય. હા, એ તો ચોમાસામાં દેખાય જ્યાં તમે આગ લગાડી હોય ને, હા, સળગાવ્યું હોય. હા. તમે કોઈ ખેડૂતનો સંદેશો આપવા માંગો ખરા કે આગ લગાડવી કે ન લગાડવી? ન લગાડાય, આગ લગાડાય જ નહીં ખેતરની અંદર. હા, હા, એક તો આપણા અળસિયા ને બેક્ટેરિયા છે એને મારી નાખે ને બહારથી પાછું ખાતર લઈ આવી નાખે. બરાબર છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત છે, ઘન જીવામૃત છે, બીજામૃત છે, એ બધા અમૃત કહેવાય એના માટે. હા, અને રાસાયણિક ખાતર દવા છે એ બધું ઝેર છે. હા, એટલે આમ ધરતીને આપણે માતા કહીએ છીએ ને પાછા ઝેર દઈએ છીએ. માને ઝેર ખવડાવીએ તો માં આશીર્વાદ કેવા આપે? બરાબર છે. હારા આપે કે આશીર્વાદ હારા ન આપે. એનું ફળ ભોગવવાનું રહે. ફળ ભોગવવાનું રહે. અને જે આપણે બધા જોઈએ છે અત્યારે અત્યારે રોગ અત્યારે પછી વર્ષના હુમલા એટલે આખા આમ થાય એટલે તરત કોઈ વસ્તુ હા, હા, સમય જ નથી રહેતો. બરાબર છે. આવું કોઈ સાંભળ્યું હતું? આ કેન્સરના રોગ, ડાયાબિટીસ, હા, આ બધું કોના હિસાબે છે? હા, બરાબર. રાસાયણિક ખાતર દવાની હિસાબે છે. બરાબર છે. તમે આ વિસ્તારમાં અંદર રાસાયણિક કરી રહ્યા હતા, રાસાયણિક છોડી જે ઓર્ગેનિક અપનાવ્યું અને મેં વાત સાંભળી છે તમે ગાયનું ઘી પણ ઓર્ગેનિક તૈયાર કરી રહ્યા છો. આ ગાયોનું ઘી બંસી ઘઉં વાવ્યા છે. બંસી ઘઉં? હા. અને એ બંસી ઘઉં વાવવાનું કારણ? બંસી ઘઉં ખાવા માટે સ્પેશિયલ. ખાવા માટે સ્પેશિયલ બંસી ઘઉં વાવ્યા, બરાબર. પછી તમે ગાયો કેટલી રાખો છો? ગાય એક છે. એક ગાય છે. હા.
અત્યારે તમે માનો કે ગાયનું ઘી તમે વાત સાંભળ્યું કે તમે પણ આપો તો વેચો તો પણ ખરા, હા તો એ ઓર્ગેનિકનો ભાવ કઈ રીતના શું હોય? ઓર્ગેનિકનો ભાવ તો 1500 થી 2000 બરાબર છે. ગાયોનું તમે સારાની અંદર પણ ઓર્ગેનિક ખવડાવતા છો ને? હા ઓર્ગેનિક. ખાણનું કઈ રીતે ખવડાવો પછી? ખાંડનું બધું ઘરનું જ ઘરનું બધું? હા બરાબર છે, રેડી. ઓલી વાડીએ ગાજર છે ને બંસી ઘઉં ન્યા છે, અહીં તો ઓલી વાડીએ બરાબર, બીજી વાડીએ. આ પિતાની વાડી છે. હા હા બરાબર બરાબર છે. ગાજર છે, હા ઓલું ઘાસ છે, હા અને ઘરની જમીનનો પાલો હોય રેડી, માંડવીનો. બરાબર પછી કોઈ અનાજ કઠોળનો એ બધું દળીને એનું ખાણ કરીએ. બરાબર. ખૂબ સરસ. તો આપણે એટલી સરસ આગળ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છો, અન્ય લોકો પણ આમાંથી પ્રેરણા લે, બને ત્યાં સુધી થોડી શરૂઆત કરીને પણ કરવું જોઈએ. આ કરવું જોઈએ, પોતા પૂરતું કરવું જોઈએ. અમે તો એમ કહીએ છીએ તમે તમારું તો સારું કરો, એમ બીજાનું ન કરો તો કઈ નહીં. ભગવાન દયાથી આપણે એટલી ખેતી હોય તો એક વીઘામાં કરવું જરૂરી. બરાબર ને? હા એ બરોબર. અને હું અત્યારે સરકારે જે નિમણૂક કરી છે 10 ગામ આપ્યા છે ખેડૂતોને, હા FMT ફાર્મર માસ્ટર ટ્રેનર. તમે 10 ગામના તમે સંભાળી રહ્યા છો? FMT કીધું ને? FMT ફાર્મર માસ્ટર ટ્રેનર. ફાર્મર માસ્ટર ટ્રેનર. ખેડૂતને અમારે શીખવાડવાનું કે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવાની. તમારામાં 10 ગામ ક્યાં ક્યાં આવે? અમારામાં 10 ગામ આવે. પેલું ગામ ખીસા આવે, ફતેહગઢ, સતડિયા, દેવળા, પછી રામપરા, ડાભાળી, નાગદરા, વીરપુર, ગઢિયા અને વીરાવા. 10 ગામ તમારામાં આવે. ત્યાં તમારે વિઝિટ કરવાની હોય છે, ખેડૂતને મુલાકાત કરવાની હોય છે. આપણું નામ? સલાહ આપવાની હોય. આપણું નામ? મારું નામ હસમુખભાઈ મોહનભાઈ ક્યાડા, ગામ ખીચા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર 9925364656. બરાબર. બીજું કે મને એક વસ્તુ વાત તમે સાંભળેલી કે ભાઈ લંપી જ્યારે આટો લઈ ગયો ગાયોની અંદર, બળદની અંદર, તે ખેડૂતની માટે બહુ મોટી આફત આવી પડી હતી. એક દૂધાણા હતા જેને ગાયું, એમાં પણ લંપી રોગે ભવડો માર્યો હતો અને છોકરા દૂધ વગરના થઈ ગયા હતા. એવા સમયે તમે જે લંપીના રોગનું નિવારણ માટે જે દવા તમે ગોતેલી, એ વિશે તમારું ઘણું નામ મેં સાંભળેલું, તો એ શું વાત કરો ને? એ તો દવા તો ઓલી હોમિયોપેથિક હતી. મારે હું સંસ્થા ભેગો જોડાણો હતો, અને એ દવા મને મોકલતા ને હું ગામડામાં વિતરણ કરતો. અને મારા ગામની અંદર હું સવાર સાંજ 2 ટાઈમ ઘરેથી 7 વાગે નીકળું, 9:30 ઘેર આવતો, અને બધા ગામમાં વિતરણ કર્યું. બરાબર. દવા બધા ગામમાં ભાવનગર તળાજા સુધી મેં મોકલી છે મારા ખર્ચે. દવાનું ચાર્જ શું હતું? દવાનું ચાર્જ કોઈ વસ્તુ નહોતું, 1 રૂપિયો. ફ્રીમાં આપતા? ફ્રી. હા બરાબર છે. ફ્રી સેવા દવાની કરી સંસ્થાએ. ખૂબ મોટું કામ કર્યું કહેવાય એવા કપરા સમયની અંદર. બાકી તો આપણને ખબર છે કે જ્યારે કપરો સમય આવે ત્યારે લોકો એનો ફાયદો ઉઠાવતા હોય છે. કોરોનાની અંદર લોકોએ જે ફાયદો ઉઠાવ્યો એ બધો સમાજ જાણે છે. અને લંપીમાં આમાં પણ એવું થયું હતું. પણ ઘણી સંસ્થાઓ, ઘણા સેવાભાવી લોકો હતા તે સેવા કરતા હતા. એમાંની તમે એક બહુ મોટી સેવા કરી એવું મેં નામ સાંભળેલું. બરાબર. હવે તમે હસમુખભાઈ, તમારી અન્ય કોઈ ખેડૂતો સંદેશ દેવા માંગો છો કાંઈ? ખેડૂતને એ દેવા મળ્યો કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરો, તમે તમારું સારું કરો. અમે તો એટલું કહ્યું, તમે ખાવા પૂરતું તમારું 1 વીઘાનું કરો, અને ક્યાંય અટવાવ તો મને ગમે ત્યારે ફોન કરી શકો. ખૂબ સરસ વાત છે. હવે તાલુકાનો હું સંયોજક. ધારી તાલુકામાં? હા, ધારી તાલુકા સંયોજક છું. બરાબર છે. રાજ્યપાલ આપણા આચાર્ય દેવવ્રતે દરેકને કામ હોઈતું છે. દરેક તાલુકા દીઠ 2 સંયોજક મળ્યા છે, એમાં હું સંયોજક છું. બરાબર છે. પછી 10 ગામનો FMT એટલે માસ્ટર ફાર્મર ટ્રેનર છે. બરાબર છે. અને 2 ગામનો કિસાન મિત્ર, કિસાન ફતેહગઢનો અને ખીચા. હા, 2 ગામનો કિસાન મિત્ર. એટલે જેને પ્રાકૃતિક ખેતી કરવી હોય અને જ્યાં અટવાય ત્યાં મને ગમે ત્યારે ફોન કરે. ખૂબ સરસ. અમુક ગામ તો જે બકાલાને વાવેતર કરે છે એમાં તો ભેળાઈ ગયું છે. ગાંધીનગર પાસે ઓલું એક ગામ છે, પછી આ જુનાગઢ જિલ્લાનું અજાબ છે, ઘર દીઠ ખાટલા છે, એ બધા બકાલા જ વાવે. આપણું તો સારું કરવું જોઈએ ને, બીજાનું આપણે ન કરીએ. હાલો, બરાબર છે. 1 વીઘાનું કરો તમે. તમારો ખાવા પૂરતું, તમારી તો સારું ખાવ એમ. રૂપિયા ભેગા કોને હાટું કરવાનું? ડોક્ટર હાટું. રેડી વાત છે.
ભેગા કોને હાટું કરાવે? આ શરીરની કિંમત શું છે એ આપણને કોઈ પણ પ્રોબ્લેમ થાય ને સમજાય કે ભાઈ શરીરની શું કિંમત છે. ખાવા ટાણે સસ્તું ખાવું. આ બજારનું ડેરીનું ઘી ખાય છે. ઘી આવે છે બરાબર છે, સાચી 400-500 રૂપિયામાં ઘી મળે છે કોઈ દી. ગાયનું ઘી કે ભેંસનું ઘી મળે છે ચાર વાત. બહુ વિચારવા જેવી વાત છે. અને કેન્સર થાય તો કે આપણે સારું દવાખાનું ગોતું છો, ગમે એટલો ભલે ખર્ચો થાય એટલે એની હાટું ભેગું કરવાનું છે ડોક્ટરો હાટું. બહુ રેડી વાત છે, બહુ રેડી વાત છે. પહેલાંથી ખ્યાલ નહીં કરશો થોડુંક આપણે કદાચ. સારું ખાવ એટલે દવાખાને ન જવું પડે, થોડુંક ભલે ઓછું થાય. હા, અડધા વીઘામાં કઈ ફેર ન પડે. હવે એમાં ફેર ન પડે. અને તમે શરૂઆત કરો ને હા, હરખી રીતે પાયામાં ઘનજીવામૃત આપો, બીજને બીજામૃતનો પટ આપો, પછી આ જીવામૃત છે પાણી ભેગું પાઈ શકાય, ઉપરથી છંટકાવ કરી શકાય. બરાબર. એટલે એ રે કોઈ તકલીફ જ નથી પડતી, જરૂર જ નથી પડતી. તો તમને ગાય પ્રત્યે બહુ પ્રેમ છે, તમે કઈ કહેવા માંગો? ગાય પ્રત્યે તો ગાયને આપણી પ્રત્યે પ્રેમ છે. બરાબર છે. આપણે જેને પ્રેમ આપીએ એ આપણને સામો આપે છે. આ ધરતી માતા છે એને પ્રેમ આપણે કઈ આપીએ એટલે એ આપણને આપે. હા હા અને ગાય છે, ગાયનું ખાવું જરૂરી છે. હા ભેંસનું ખાવા વાળા તો કેટલા છે દુનિયાની અંદર. આંગળીની વેઢે ઘણા એટલા દેશ છે. હા હા ભારત છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ હા અને શ્રીલંકા. હા. બાકી બધા ગાયનું દૂધ ઘી જ ખાય છે. બરાબર છે. હા હા અને એમાં દેશી ગાય આપણી ગીર ગાય, હા એનું દૂધ ઘી ખાવ એટલે તમારે કોઈ રોગ જ ન થાય. બરાબર. ઘેરે બાંધેલી સારો પ્રાકૃતિક ખોરાક ખવડાવો અને એનું દૂધ ઘી ખાવ તો કોઈ દવાખાને જવાની કોઈ જરૂર જ નથી પડતી. બરાબર. નથી હાથ પગ દુખતા, નથી બીપીની તકલીફ થતી, નથી ડાયાબિટીસ. હા હા અમે તો આ 15 વર્ષથી ખાઈએ છીએ, દવાખાને અમારે જવું જ નથી પડતું. બરાબર. એટલે એ ખાવ તમે ભેંસને મેલો વેચવા માટે બરોબર છે ભેંસનું દૂધ, રેડી વાત. બાકી પોતાના માટે સારું કરો. રેડી વાત છે. એકચ્યુઅલી બાકી ભાઈનું કહેવાનું થાય છે ભાઈ ભેંસ રાખતા હોય તો ભલે રાખો, તમને અનુકૂળતા મુજબ. કોઈને વેચવા, કોઈને ખાવું હોય તો આપણે બધાને રોકી ન ગઈ, પણ આપણા પરિવાર માટે આપણને તો અનુકૂળતા હોય છે તો એક ગાય હારે રાખવી. બરાબર ને? જરૂર છે બરાબર છે. તો પોતાના માટે. હા, તો પોતાનું સારું ભલું ઈચ્છતા હોય. આપણે વિશ્વની અંદર બીજા દેશો પણ ગાયનું સ્વીકારતા હોય તો આપણી તો સંસ્કૃતિ ને આપણે તો અહીંથી શરૂઆત છે. આપણી માં કહેવાય છે. હા, ગાય માન તરીકે પહોંચી છે ને આપણે. રેડી ધરતી માન. રેડી. વિદેશની અંદર તો ગાયને હાથ ફેરવવાનું પણ ચાર્જ લેવામાં આવે છે. લેવાનું. બરાબર ને? તમે તમારો કિંમતી સમય આપ્યો, તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ.
ગામ ભાઈ? નવાપરા, ધારી નવાપરા. આપણા ધારી. આપણું નામ? ભરતભાઈ મનુભાઈ ગોધાણીયા. કોટાણીઓ છે. હવે આ હાથીઓનું તમે જે કામકાજ કરો છો એમાં કેમ રહેશે? શું નામ કહેવાય મશીનનું? અને ઠેટર કહેવાય. બરાબર. એટલે કેવા ખેડૂતો હાથી આનથી કાઢી રહ્યા છે? લગભગ આનથી કઢવે. કારણ કે આ ખાતર થાય ને, દેશી ખાતર ન નાખતા હોય હા, એના માટે બહુ ઉપયોગમાં આવે. બરાબર. જમીન મોકલી રાખે હા, એ આવતા વર્ષે એ કામ આપે મોલમાં. બરાબર. તો આ હાથીઓને ભૂકો થઈ જાય. હા, હાથી ભૂકો થઈ જાય. લોકો ખેડૂતો કઢી રહ્યા છે બધા. હા, કઢવી. અને કલાકે કેટલા વીઘા કાઢા હાલે છે? કલાકે જેવું હાથીઓ ઉપર કામ રહે એવી જૂથ હોય હા, તો 2 વીઘા કાઢે, નકર 3 વીઘા કલાકે. રેડી. અત્યારે કલાકનો ભાવ શું હાલે? અત્યારે 1000 રૂપિયા. 1000 રૂપિયા હાલે. ખૂબ સરસ ભાઈ, ખૂબ ખૂબ આભાર ભાઈ.